હેલો દોસ્તો, હું પ્રતિક બારોટ, અસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રાઇમ હેલ્થ કેર સોલ્યુશન આઈએમએફ પ્રાઇવેટ લિમિટેડમાંથી તમામ અમારા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજ ફરીથી બહુ જ સારા એવા વિડીયો અને અમારા સાથી મિત્ર અંકિતભાઈ સાથે ફરીથી તમારી સમક્ષ હાજર રહ્યો છું. આજનો આ વિડીયો જે છે એ પર્ટિક્યુલર એક કહેવાય ને કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ પ્રકારના મેડિક્લેમમાં જે ક્લેમ આવે છે એની અંતર્ગત ડિટેલમાં હું વાત કરીશ, કારણ કે અમારા અંકિતભાઈ જે અમારા કસ્ટમર વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે તેમને રૂબરૂ આ બધા જ ક્લેમનો ઉપયોગ કર્યો છે. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ બધા જ પ્રકારના ક્લેમ એટલે શું, મેડિક્લેમમાં કેટલા પ્રકાર આવતા હશે એ ક્લેમમાં? તો કે સૌથી પહેલો પ્રકાર છે ઓપીડીમાં ક્લેમ. અચ્છા, હવે તમને એમ થતું હશે કે ઓપીડીમાં ક્લેમ મળે છે ખરી? યસ, મળે છે ને. હા, મળે છે. ઓપીડી એટલે કે જેમાં તમારે હોસ્પિટલાઇઝેશન નથી આવતું, એટલે કે ફક્ત તમારે 1 કે 2 કલાક પણ ઓર્થોપેડિક એટલે કે નાનો એવો જો 1000 રૂપિયા ડોક્ટરે જે ફી લીધી છે એનો પણ જે ક્લેમ આવે એનો પણ અનુભવ અમારા અંકિતભાઈ લીધેલો છે. અચ્છા, બીજો એક ક્લેમનો પ્રકાર આવે છે એ છે રિયમ્બર્સમેન્ટ. રિયમ્બર્સમેન્ટ એટલે કે ઘણી બધી હોસ્પિટલ જ્યાં કેશલેસ નથી હોતી. કેશલેસ નથી હોતી એટલે કે જ્યાં તમારે પૈસા પહેલા ચૂકવવા પડતા હોય છે. એ હોસ્પિટલ તમને જ્યારે ફાઇલ આપતી હોય છે અને એના પછી જ્યારે તમને એના રિકમેન્ડેડ કરેલા તમારા ઇન્સ્યોરન્સ એજન્ટ પાસે તમે જ્યારે ફાઇલ આપો છો ત્યારે એના વર્કિંગ અવર્સ એટલે કે તમારા 25 થી 30 વર્કિંગ ડેઝ પછી એ ક્લેમ ફાઇલ તમને પ્રોસેસ થઈ અને તમને પાછી આપતા હોય છે, એટલે ક્લેમ પાસ થતો હોય છે. જનરલી ક્લેમ ફાઇલ પાસ થવામાં ઘણા ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરફથી તમને અનુભવ થતો હશે કે જેમાં 25 દિવસ પણ થાય અને 2 મહિના પણ થતા હોય છે. જ્યારે અંકિતભાઈ આપણે એ ક્લેમ ફાઇલ પ્રોસેસ કરી અને પાસ થયો એનો કેટલો સમય થયો? 5 દિવસ. 5 દિવસમાં ઇન્સ્યોરન્સ કંપનીએ તમને ચૂકવી દીધા હતા. અચ્છા, ત્રીજો અને સૌથી મહત્વનો પ્રકાર એ છે કેશલેસ. તો કેશલેસ પણ અમારા અંકિતભાઈએ ક્લેમમાં પોલિસીનો ઉપયોગ કર્યો હતો. તો આ વિડીયો અંત સુધી જોવાનો ભૂલતા નહીં. યસ, ગુડ મોર્નિંગ અંકિતભાઈ. ગુડ મોર્નિંગ. યસ, અમારી દર્શક મિત્રો સાથે તમારી પહેલા ઓળખાણ આપો કે તમે શું કરો છો. અને અમારા પ્રાઇમ હેલ્થ કેરમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે મળ્યા હતા અને મેડિક્લેમ મેં તમને સજેસ્ટ કર્યો હતો, તો સૌથી પહેલા તો હું થેન્ક યુ અક્ષયભાઈ વઘાસિયાને કહીશ કે જેના રેફરન્સથી હું તમને મળ્યો હતો. તો પેલા દર્શક મિત્રોને તમારો પરિચય આપજો. મારું નામ અંકિત છે. હું અમદાવાદનો રહેવાસી છું. હું એક ફાર્મા કંપનીમાં જોબ કરું છું. પ્રતિકભાઈ અમને મળ્યા ત્યારે વાત થઈ હતી, પછી મારા ફાધરને વાત કરી, પણ પેલા એમને એવું હતું ગામડાના છે એટલે કે આ બધું શું લેવું, આ બધી વસ્તુ ખોટી છે, આ ના લેવાય, ખોટા પૈસા શું વેસ્ટ કરવા જોઈએ. પછી વાત થઈ કે પ્રતિકભાઈ બધું સમજાવ્યું, પછી મેં મારા ફાધરને મેં કન્વિન્સ કર્યા, બસ પછી એમ અપ્રૂવ માની ગયા. અચ્છા અંકિતભાઈ, જનરલી તમારી બધાને વિડીયોમાં જોતા તમારી ઉંમર તો જસ્ટ કરતા હશે, ઇમેજિન કરતા હશે. તમે એક શબ્દ વાપર્યો કે તમારા પપ્પાને તમે કીધું, તો તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 23 વર્ષ. અચ્છા, 23 વર્ષે આટલી સારી માહિતી તમને કોઈ રિકમેન્ડ કરી અને મેડિક્લેમમાં તમે પહેલા તો ડિસિઝન લીધું. જનરલી અમારી ટીમ એક્રોસ ગુજરાતમાં 5 સિટીમાં છે, એટલે કે ભાવનગર, અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ અમારી પોતાની ઓફિસીસ છે. પણ સૌથી વધારે ઇન્સ્યોરન્સ એડવાઇઝર એક્રોસ ગુજરાતમાં અમારા ફેલાયેલા છે. તો બધા અમારા ઇન્સ્યોરન્સ એડવાઇઝર અમારી ટીમને પ્રાઇમ હેલ્થ કેરના મેમ્બર્સને એક કમ્પ્લેન આવતી હોય છે કે પ્રતિકભાઈ, અમે ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે અમે લોકોને મેડિક્લેમ જ્યારે સજેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે એક પ્રશ્ન એવો આવે કે અમારી ઉંમર નાની છે, અમારે મેડિક્લેમ લેવાની જરૂર નથી, અમારે શું દવાખાનું આવવાનું છે, અત્યારે તો અમે એકદમ હેલ્ધી છીએ. તો એવા લોકો કે એવા મિત્રો સાથે તમે કોઈ વાત કહી શકો ખરી? હા, ચોક્કસ. કારણ કે અત્યારની જનરેશન મુજબ બધાને ખબર જ છે જંક ફૂડ ને બધું ઇટિંગ વધી ગયું છે, હેલ્થમાં સ્લીપિંગ ટાઈમ બધાનો એબનોર્મલ છે. અચ્છા, તો એ લઈને તમે નક્કી કર્યું કે એટલીસ્ટ પહેલા હું મારો મેડિક્લેમ રાખું. હા. અને ઇન્કમ પર્સન તરીકે તમારો ફાઇનાન્શિયલ કન્ડિશન ને ડિસિઝન લઈ અને તમે તમારા મમ્મી પપ્પાને કન્વિન્સ કર્યા કે ના, મેડિક્લેમ પોલિસી તો હોવી જોઈએ. અને પહેલું ડિસિઝન તમે લીધું, તો રિયલી હેટ્સ ઓફ અંકિતભાઈ. અચ્છા, રિસેન્ટલી આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે એનો પર્પઝ એ છે કે અંકિતભાઈએ મેડિક્લેમ પોલિસી પ્રાઇમ હેલ્થ કેરમાંથી લીધા એને 3 વર્ષ થયા હતા, અને આ 3 વર્ષમાં રિસેન્ટલી આ લાસ્ટ યરમાં એટલે કે 2026માં એમને ટોટલ 1,20,000 સુધીના ક્લેમ એમને અલગ અલગ રૂપમાં ક્લેમ લીધેલા છે. જેમ કે મેં વાતની શરૂઆતમાં જ કીધું કે તમામ પ્રકારના મેડિક્લેમમાં ક્લેમ જે આવે છે બધા જ અંકિતભાઈને ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો અંકિતભાઈ, ખાલી એની વાત કરી શકશો કે જ્યારે સૌથી પહેલો જે તમે ક્લેમ લીધો એટલે કે ઓપીડી નો ક્લેમ, તો ઓપીડી ક્લેમમાં તમને પ્રાઇમ હેલ્થ કેર તરફથી કઈ રીતે સર્વિસ મળી અને કઈ રીતે ક્લેમ મળે? ખૂબ સપોર્ટિવ છે. પેલા જસ્ટ ડોક્ટરને ચેકઅપ કરાવ્યું અને એમણે કીધું કે ભાઈ તમને આ પ્રોબ્લેમ થઈ છે, ડિસ્ક બલ્જ થઈ છે, એટલે આપણે તરત ફોન કર્યો પ્રતિકભાઈને, વાંધો નહીં, થઈ જશે બધી વસ્તુ. અચ્છા, તો ઓપીડી ની ફાઇલમાં જનરલી પ્રોસિજર કઈ રીતે તમારી થઈ કે તમે કેશલેસ ઓપીડી લીધી કે ખાલી હોસ્પિટલમાં જઈ અને તમે ફાઇલ લઈ અને પાસ કરી તો થઈ ગઈ? હા, થઈ ગયું.
અચ્છા, એટલે ઓપીડી ક્લેમ ફાઇલ પ્રોસીજર એકદમ સિમ્પલ છે કે ખાલી તમારે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના છે અને અમારા ઇન્સ્યોરન્સ ટીમ તમારી પાસેથી કલેક્ટ કરી અને તમને કેટલા દિવસમાં ઓપીડી ફાઇલ પાસ થાય છે? 5 થી 7 દિવસ મિનિમમ. ચલો, ઓપીડી ક્લેમ ફાઇલ પણ સારી રીતે પાસ થઈ રહી છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન મારા તરફથી અંકિતભાઈ, રિયમ્બર્સમેન્ટ ફાઇલ. રિયમ્બર્સમેન્ટ ફાઇલ એટલે કે જે હોસ્પિટલ કેશલેસ નથી પણ તમારી એવી ઈચ્છા હતી કે મારે આ જ જગ્યાએ મારે ટ્રીટમેન્ટ કરાવી છે, જેની ક્લેમની અમાઉન્ટ આપણે 20 થી 25,000 આસપાસ હતી. તો ઈ ફાઇલ, ઈ ક્લેમની કોઈ તમે વાત કરી શકો ખરી? પાછું થોડોક ટાઈમ પછી પાછું પ્રોબ્લેમ આવ્યો હતો સ્પાઇનમાં મારે, એટલે એ હોસ્પિટલમાં ગયા હતા બતાવવા, એટલે એમણે કીધું પણ અહીંયા કેશલેસ તો છે નહીં, એટલે પછી પાછી પ્રતિકભાઈને વાત કરી, એમણે કીધું વાંધો નહીં થઈ જશે. અચ્છા, અને કેટલા દિવસમાં પાસ થઈ અંકિત? વિધિન 5-7 દિવસમાં. રિયમ્બર્સમેન્ટ ફાઇલ પણ 5 થી 6 દિવસમાં સારી રીતે પાસ થઈ. નેક્સ્ટ અને સૌથી મહત્વનો મારા તરફથી ક્વેશ્ચન અંકિતભાઈ એ છે, સાહેબ સૌથી વધારે મેડિક્લેમમાં લોકોને જરૂર કેની પડતી હોય છે? તો કે ભાઈ નોર્મલી હોસ્પિટલાઇઝેશન. પણ આજે સૌથી મહત્વનો સૌથી મોટો ક્લેમ જે 80,000 આસપાસનો ક્લેમ હતો તમારો, એ આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં એમણે ક્લેમ લીધો છે અંકિતભાઈ. હા. તો જનરલી મેડિક્લેમ પોલિસીમાં લોકો એવું કહેતા હોય છે કે આયુર્વેદિક લગતો ક્લેમ નથી મળતો, તો એનો અનુભવ તમે શેર કરી શકો અમારા દર્શક મિત્રોને? આ ટ્રીટમેન્ટ કરાવી પણ પછી બી થોડુંક સારું નતું થયું, એટલે ફરીથી પાછો ફોન કર્યો પ્રતિકભાઈને, આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરાવી પંચકર્મની, અને એમાં બી ખૂબ સપોર્ટ રહ્યો તમારો. અચ્છા, એ આયુર્વેદિક ટ્રીટમેન્ટનો ક્લેમ તમે કસ્ટમરને અમારી ટીમને કહી શકો, એ કેશલેસ હતો કે રિયમ્બર્સમેન્ટ? કેશલેસ. અચ્છા, આયુર્વેદિક ટ્રીટમેન્ટનો ક્લેમ તમને કેશલેસ મળ્યો? હા. અચ્છા, એમાં અમારી ટીમ તરફથી તમને સપોર્ટ કેવો રહ્યો? મસ્ત સપોર્ટ રહ્યો. યસ અંકિતભાઈ, અમારી યુટ્યુબ ચેનલ થ્રુ આ મારા દર્શક મિત્રોને તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હા, ચોક્કસ. કારણ કે 23 વર્ષની ઉંમરે મેં મારું ડિસિઝન જે લીધું છે એ 100% સારું સાબિત થયું છે, અને મારા ફેમિલી મેમ્બરે પણ કીધું છે કે આ વસ્તુ ડિસિઝન સારું છે, અને પ્રાઇમ વેલ્થ હેલ્થકેરનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે આ બાબતે. અને ચોક્કસ યંગ એજ હોય કે મોટી ઉંમર હોય પણ આ વસ્તુ લેવી જોઈએ. LIC છે કે SIP કરો, જે કરો એના કરતા પહેલા આપણી હેલ્થ છે એ સારી રાખવા માટે આ વસ્તુ કરવી જોઈએ. ખૂબ સરસ અંકિતભાઈ, તમે જે વાત કરી બહુ સાચી વાત છે કે અત્યારના સમયમાં સૌથી પહેલા જેટલા પણ અત્યારે યંગ એજમાં મિત્રો અત્યારે જે ઇન્કમ સ્ટાર્ટ કરી રહ્યા છે, તો એના બેઝિક ફંડામેન્ટલમાં એટલે કે સૌથી પહેલા અત્યારે હવે એક મેડિક્લેમ પોલિસી હોવી જરૂરી છે. હા, જરૂર. અધરવાઇઝ તમારી જે પણ ઇન્કમ તમે કરી રહ્યા છો એમાં જો સેવિંગમાં એટલે કે તમે LIC, મ્યુચ્યુઅલ ફંડ, SIP, પોસ્ટ કે કોઈ બી રીતે તમે સેવિંગ કરો છો, જો પણ મેડિક્લેમ પોલિસી ના હોય તો અલ્ટિમેટલી તમારા સેવિંગમાંથી પૈસા કાઢવા પડતા હોય છે. ચોક્કસ. તો બહુ સાચી વાત અંકિતભાઈ કીધી છે. તો દર્શક મિત્રો, આવા જ સારા વિડીયો સાથે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. આવા જ અમારા સારા વિડીયો માટે તમારે આ જ વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવું પડશે. દર્શક મિત્રો, અમારા નીચે તમામ સેન્ટરના દરેક લીડર્સ એટલે કે અસિસ્ટન્ટ ડાયરેક્ટરના બધા જ નંબર્સ આવી રહ્યા છે. જો તમારી પાસે અત્યારે મેડિક્લેમ પોલિસી ના હોય તો તાત્કાલિક આ નંબરને કોન્ટેક્ટ કરી તમારા નિયર એન્ડ અમારા ડિયર અમારા મિત્રો તમારી સાથે સંપર્ક કરી અને મેડિક્લેમ પોલિસી તમને રિકમેન્ડ કરશે, સમજાવશે. લેવું ના લેવું એ તમારી વાત છે. થેન્ક યુ.